હવે 5.3 ની 13મી રકમમાં y બાબા cos ઇન્વર્સ 2x upon 1 plus x સ્ક્વેર છે -1 લેસ ધેન x લેસ ધેન 1. હવે અહીંયા આપણને ખબર છે કે sin 2 થીટાનું ટેનનું સૂત્ર છે ને, sin 2 થીટા બરાબર 2 tan થીટા અપોન આપણી પાસે છે 1 પ્લસ tan સ્ક્વેર થીટા, અને cos 2 થીટાનું છે આ બધું 11માના રૂપો છે 2 tan થીટા, એ યાદ હોવું જ જોઈશે અહીંયા 1 માઇનસ tan સ્ક્વેર થીટા, આ ખબર છે આ 11માનું. હવે અહીંયા cos ઇન્વર્સ છે 12, આદેશ મારે કયો લેવાનો છે એ સમજવા માટે તો મારે અહીંયા cosનું સૂત્ર બનાવવું પડે. હવે cosનું સૂત્ર બનાવવા માટે જો હું tan થીટા આદેશ લઉં છું x બાબા તો અહીંયા 1 માઇનસ જોઈએ, અહીંયા નથી પ્લસ છે, માઇનસ હોત તો બરાબર થઈ જાત, પ્લસ છે તો અહીંયા સાઇનનું બેસે છે, હું tan થીટા આદેશ લઈશ તો હું આને સાઇનમાં ફેરવી કાઢીશ રકમને પહેલાં. એટલે આપણી પાસે y બરાબર π/2 માઇનસ સાઇન ઇન્વર્સ, આ ખૂણો હવે મૂકીશું 1 પ્લસ x સ્ક્વેર, અને હવે આદેશ લઈશું અને ધારો કે હવે x બરાબર tan થીટા લીધું, માટે થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ x લીધું, અને હવે પહેલાં રકમમાં મૂકી દઈએ તો y બરાબર π/2 માઇનસ સાઇન ઇન્વર્સ 2 tan થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ હવે થશે y બરાબર π/2 માઇનસ સાઇન ઇન્વર્સ સાઇન 2 થીટા થશે. હવે મારે આનું બતાવવું પડશે 2 થીટા સાઇન, તો એના માટે આપણે અહીંયા એક્સમાં જવું પડશે, એક્સને પહેલાં થીટામાં બતાવવો પડશે એક્સને, બરાબર. તો એના માટે આપણે ખબર છે કે એક્સ બરાબર tan થીટા એટલે બધાને tan -1 ક્યારે આવે, tan -π/4 હશે ત્યારે, લેસ ધેન tan થીટા લેસ ધેન tan π/4, ટેનને કરતાં થીટાનું જે વિસ્તાર આવશે -π/4 લેસ ધેન થીટા લેસ ધેન π/4. હવે આપણે 2 થીટા જોઈએ છે ને એટલે આપણે 2 વડે ગુણીશું તો અહીંયા -π/2 લેસ ધેન 2 થીટા લેસ ધેન π/2, મતલબ 2 થીટા છે, 2 થીટા બિલોંગ્સ ટુ -π/2 વિવૃત અંતરાલ અને π/2. હવે આપણી પાસે આ 2 થીટા અહીંયા મૂકવા માટે આ 2 થીટા સાઇન ઇન્વર્સના એના વિસ્તારમાં જોઈએ. હવે સાઇનનો વિસ્તાર કયો છે, સાઇન ઇન્વર્સનો વિવૃત નથી, સંવૃત છે, મતલબ આ જે વિવૃત છે એ ઉપગણ કોનો છે -π/2 π/2, વિવૃત એ ઉપગણ સંવૃતનો છે જ -π/2 π/2, આ માઇનસ છે. એટલે ટૂંકમાં આ 2 થીટા છે એ સાઇન ઇન્વર્સના વિસ્તારમાં જ છે, માટે આપણે લખીશું y બરાબર π/2 માઇનસ 2 થીટા, અને હવે 2 થીટાનું થીટા મૂકી દઈએ તો 2 થીટા આવશે આપણી પાસે ટેનમાં ધાર્યું છે એટલે tan ઇન્વર્સ x, અને હવે આપણે વિકલન કરીશું તો dy/dx આ અચળ છે એટલે એનું શૂન્ય, અને -2 અપોન આનું થશે tan ઇન્વર્સ 1 પ્લસ x સ્ક્વેર, માટે આન્સર આવશે -2 અપોન 1 પ્લસ x સ્ક્વેર. હવે 5.3 ની 14મી રકમમાં y બાબા સાઇન ઇન્વર્સ 2x ઇન્ટુ √1 માઇનસ x સ્ક્વેર -1/√2 લેસ ધેન x લેસ ધેન 1/√2. અહીંયા પણ આપણે આદેશ લઈશું તો સાઇન ઇન્વર્સ છે x બરાબર સાઇન થીટા જ લઈએ છીએ, x બરાબર સાઇન થીટા લેતા થીટા બરાબર આવશે સાઇન ઇન્વર્સ x. હવે આપણે રકમમાં મૂકી દઈએ તો y બરાબર સાઇન ઇન્વર્સ એક્સની જગ્યાએ મૂકીશું સાઇન થીટા 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા √1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા, સાદુરૂપ આપતા y બરાબર સાઇન ઇન્વર્સ 2 સાઇન થીટા, અંદર વધશે √માં કોસ સ્ક્વેર થીટા એટલે અહીંયા કોસ થીટા વધશે, માટે આપણી પાસે વધશે y સાઇન ઇન્વર્સ, આ પ્રમાણિત રૂપ છે સાઇન 2 થીટાનું. હવે આપણે આ 2 થીટાને સાઇન ઇન્વર્સના વિસ્તારમાં બતાવવાનું છે, એટલે આપણી પાસે જે x છે જે આદેશ લીધો છે
એના પ્રમાણે જઈશું તો એક્સ બરાબર સાઇન થીટા છે, માટે સાઇન -π/4ની કિંમત આપણને ખબર છે, સાઇન -π/4ની કિંમત ખબર છે, આપણે થીટામાં કન્વર્ટ કરીએ છીએ, -1/√2 છે, અહીંયા મુકાશે સાઇન થીટા અને અહીંયા સાઇન π/4 આવશે. હવે આને લખાશે આ રીતે -π/4 લેસ દેન થીટા લેસ દેન π/4 લખાશે, એટલે થીટાનો આપણને વિસ્તાર મળી ગયો, થીટાનો મળી ગયો. હવે અહીંયા આપણને ખબર છે કે 2 થીટાનું જોઈએ છે, એટલે 2 વડે ગુણીશું, 2 વડે ગુણતા -π/2 લેસ દેન 2 થીટા લેસ દેન π/2, માટે 2 થીટા કયા અંતરાલમાં છે? વિવૃત -π/2 થી π/2, પણ આપણે કોનામાં જોઈએ? સાઇન ઇન્વર્સનો જે છે એનો ઉપગણ થશે, એટલે સંવૃત -π/2 થી π/2માં એ મળી જશે, અને માટે y બરાબર 2 થીટા, માટે થીટા બરાબર આપણે આદેશ લીધો છે સાઇન ઇન્વર્સ x થશે, અને માટે y બરાબર dy/dx બરાબર વિકલન કરતાં 2 સાઇન ઇન્વર્સનું વિકલન છે 1/√1 - x², એટલે આપણો આન્સર આવશે. સ્વાધ્યાય 5.3ની 15મી રકમમાં y બરાબર sec ઇન્વર્સ 1/2x² - 1 0 <x <1/√2. હવે આપણે રકમને પહેલાં કોસમાં ફેરવી દઈએ તો આપણને પ્રતિવિધેયના નિયમ પ્રમાણે આ મળશે કોસ ઇન્વર્સ, અને આ રિવર્સ થઈ જશે 2x - 1. આદેશ અહીંયા x બરાબર કોસ થીટા લેવો પડશે, લેતા થીટા બરાબર મળશે કોસ ઇન્વર્સ x, બરાબર, આટલું ખબર પડી. હવે મારે થીટાનો અહીંયા બતાવી દેવું છે જોડે જોડે, તો કોસ વિધેય પહેલા ચરણમાં ઘટતું છે, આપણે કોસ લીધું છે, જો આદેશ કોસ લો ત્યારે ખાસ ધ્યાન રાખજો, પહેલા ચરણમાં કોસ ઘટતું છે, બરાબર, ઘટતું છે, ઘટતું વિધેય છે, મતલબ આને આપણે અહીંયા મૂકીશું, અહીંયા કોસ થીટા મૂકીશું તો આ π/4ની કિંમત છે, cos π/4ની કિંમત છે, અને આ cos π/2ની કિંમત છે, એટલે રિવર્સ થઈ જશે, માટે આપણી પાસે આવી રીતે આવશે cos π/4 લેસ ધેન cos x અને લેસ ધેન cos π/2, એની કિંમત 0 છે, માટે થીટા બરાબર આવશે, અહીંયા cos થીટા છે કારણ કે xની જગ્યાએ લખ્યું છે, માટે π/4 લેસ ધેન થીટા લેસ ધેન π/2 આવશે. અને હવે આપણે રકમમાં મૂકી દઈએ, આપણી જે આ રકમ છે એમાં એક્સની કિંમત કોસ થીટા મૂકી દેતા y બરાબર કોસ ઇન્વર્સ 2 cos² થીટા -1. હવે 11માનું પ્રમાણિત રૂપ છે, યાદ હોવું જોઈએ, તો તમને આદેશ લેતા ખબર પડશે cos 2 થીટા આવશે. હવે આ 2 થીટા y બરાબર cos 2 થીટા ક્યારે મુકાય? આ ન્યુટ્રલ ક્યારે થશે? 2 થીટા કોસ ઇન્વર્સના વિસ્તારમાં હશે ત્યારે. કોસ ઇન્વર્સનો વિસ્તાર શું છે? સંવૃત અંતરાલ 0π, એટલે અહીંયા આપણે 2 થીટાનો પહેલાં બતાવીએ, માટે 2 વડે બધાને ગુણીશું, એટલે અહીંયા π/2 આવશે, અહીંયા 2 થીટા આવશે, અને 2 વડે અહીંયા ગુણતા π વધશે, માટે 2 થીટા બિલોંગ્સ ટુ વિવૃત π/2 અને π. એ કોનો ઉપગણ છે? સંવૃત 0π. આ કોનો છે વિસ્તાર? કોસ ઇન્વર્સનો, એટલે 90 અને 180 આમાં આવી જશે, માટે હવે અહીંયા આપણે 2 થીટા મૂકીશું, અને માટે y બરાબર થીટા એટલે કોણ છે? કોસ ઇન્વર્સ x છે, અને હવે આપણે વિકલન કરીશું, એટલે dy/dx બરાબર આનું માઇનસ છે, એટલે -2/√1 - x² થશે, 1 - x² થશે. એટલે કોસ આદેશ લો, કોસ વિધેયનો આદેશ લો ત્યારે ખાસ ધ્યાન રાખજો, પહેલા ચરણમાં ઘટતું છે, એટલે રિવર્સ કરીને તમારે એનું જે બતાવશો અહીંયા અસમતા એ બતાવવાની રહેશે.